નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 7, તારીખ છે 15/2/2025, સમય રહેશે કલાક ને કુલ ગુણ રહેશે કેટલો રહેશે? કુલ ગુણ 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો સાહિત્ય પૂરેપૂરું સોલ્યુશન જોજો. આની પહેલાં આપણે 2 પેપર કરાવી ચૂક્યા છીએ, એ પણ સાહિત્ય જોઈ લેજો. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો આમાં આપણે કુલ 6 યુનિટમાંથી 4 યુનિટ લીધેલા છે, જેમાં આપણે 5મું યુનિટ છે, 13મું, 17 અને 18 યુનિટને સમાવેશ કરેલો છે. બાકીના જે 6 અને 7 યુનિટના ક્વેશ્ચનો છે તમને જે બીજા 2 મોડલ પેપર છે એમાંથી પણ તમને મળી જશે. તો પહેલો ક્વેશ્ચન છે, હાલમાં ભારતમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કોની વસ્તી વધુ છે? તો હાલમાં ભારતમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કોની વસ્તી વધુ છે? તેમાં ગોળ જનજાતિની વસ્તી વધુ છે, એ તમારે યાદ રાખવાનું રહેશે. કોની? ગોળ જનજાતિ છે એની વસ્તી છે એ વધુ છે. પછી આગળનો ક્વેશ્ચન છે, રાજાઓને વર્ષાસન આપવાની પ્રથા ભારતમાં આજે પણ ક્યાં ચાલુ છે? તો ડાંગમાં ચાલુ છે. ક્યાં છે? ડાંગ છે, જે ગુજરાતમાં આપણે આવેલું છે, સૌથી નાનો જિલ્લો છે વસ્તીની અને વિસ્તારની દ્રષ્ટિએ. ત્યાં આજે પણ વર્ષાસન આપવામાં આવે છે. એટલે કે એક વર્ષે આપણે જોઈએ તો ડાંગ દરબાર ભરાય છે, તેમાં આપણે જેને રકમ આપતા હોય છે, એટલે કે પૈસા આપતા હોય છે, જે નક્કી કરેલા હોય છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, અહોમ લોકોએ શેની ખેતીની નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો ચોખાની ખેતીની નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વાતાવરણ હવાના દબાણમાં સર્જાતી અસમતુલતાની પરિસ્થિતિમાં શું ઉદ્ભવે છે? તો એમાં આપણો જવાબ આવશે વાવાઝોડું ઉદ્ભવે છે. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે? તો ભૂકંપની તીવ્રતા છે રિક્ટર સ્કેલમાં મપાય છે. કેમાં? રિક્ટર સ્કેલમાં મપાય છે. ગુજરાતમાં જોવા મળતા તીડ કયા નામે ઓળખાય છે? તો ગુજરાતમાં જોવા મળતા તીડ છે રણતીડ કે ખાવધરા તીડ તરીકે ઓળખાય છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે? તો આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ છે ઇન્દિરા ગાંધીને પ્રાપ્ત થયું છે. કોને? ઇન્દિરા ગાંધીને પ્રાપ્ત થયું છે. પછી છે, ભારત સરકારે કઈ ગાયિકાને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરેલ છે? તો લતા મંગેશકરને સન્માનિત કરેલ છે. કોને? લતા મંગેશકરને આપણે જોઈએ તો ભારત રત્નથી સન્માનિત કરેલ છે. આકાશવાણીનું પ્રથમ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત દિલ્હીથી થઈ હતી. ક્યાંથી થઈ હતી? દિલ્હીથી થઈ હતી. પછી છે, નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે તમારે જોડવાના છે. તો એમાં આપણે જોઈએ તો ગઢકણગા છે, વર્ષાસન છે, શ્રમિક છે, અમનદાસ છે, ખોખર જનજાતિ ને બલોચ. તો વર્ષાસન તો આપણે ડાંગ દરબારમાં આપવામાં આવે છે, તો અહીંયા આવશે. પછી છે બલોચ ખોખર જનજાતિ, તો પંજાબમાં આવશે. પછી છે ગઢકણગા, તો 70,000 ગામડા આવશે. શ્રમિક તો પાઇક આવશે. અમનદાસ તો પંજાબ. સંગ્રામસિંહ ખોખર જનજાતિ તો પંજાબ, અને બલોચ તો નાના કુળોમાં આવી જાય. ખોખર જનજાતિ એમાં કયો આવશે? જ્યાંમાં નીચે હશે તેમાં જોઈ લો તમે. આવી રીતે આવશે પહેલાનું ડી સાથે. પહેલાનું ડી સાથે 70,000 ગામડા. પછી બીજાનું એફ સાથે, તો બીજાનું એફ સાથે એટલે કે ડાંગ દરબાર. શ્રમિકનો પાઇક એ સાથે અમનદાસ. ચોથાનો જવાબ આવશે બી સંગ્રામસિંહ. પછી ખોખર જનજાતિ તો 5મામાં સી પંજાબ, અને બલોચ તો નાના કુળોમાં વિભાજિત. પછી છે ભૂકંપ, અહીં જવાબ આપેલો છે જો, તેમાં આપણે જોડી દઈએ. તો એમાં જોઈએ તો ભૂકંપ તો કુદરતી આપત્તિ આગાહી કરી શકાય. અહીંયા આવતું સાગરના તળિયે આવતું હોય એને આ માનવ સર્જિત કુદરતી આપત્તિ તો આગાહી કરવી શક્ય નથી. પૂર તો આગાહી કરવી શક્ય છે. સુનામી તો સાગરના તળિયે થતા ભૂકંપ. આગ તો માનવ સર્જિત, અને દુષ્કાળ તો કુદરતી આપત્તિ છે. તો આવી તમારા સાહિત્યના જવાબ ઠીક કરી લેવા રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ બી.
નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરીને તેને પરાજિત કર્યા હતા? તો અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરીને તેને પરાજિત કર્યા હતા. ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા તરીકે ઓળખાય છે. તો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. ત્રીજા નંબરનું છે અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને કહેવામાં આવતું. તો અહોમ સમાજ છે જે કુળમાં વહેંચાય તો તે કુળને ખેલ કહેવામાં આવતું હતું. ક્વાંટનો ઘેરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ક્વાંટનો ઘેરનો મેળો છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે. ક્યાં ભરાય છે? છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે. ભૂકંપ એટલે શું? તો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાની ભૂકંપ કહે છે. ભૂકંપની તીવ્રતા શેમાં માપવામાં આવે છે? તો ભૂકંપની તીવ્રતા છે રિક્ટર સ્કેલ નામના એકમમાં માપાય છે. વાવાઝોડું એટલે શું ને પૂર એટલે શું? બંનેના જવાબ છે પોઝ કરીને સારી રીતે વાંચી લો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્યના જવાબ જોઈ લો. પછી છે આગળના ક્વેશ્ચન જોઈએ તો આપણે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. તો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા પ્રતિભા પાટીલ ને બીજા રાષ્ટ્રપતિ અત્યારે હાલમાં છે દ્રૌપદી મુર્મુ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. પછી છે નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો. તો આ સાહિત્યના જવાબ તમારે જોઈ લેવાના રહેશે. જવાબ સાહિત્ય જોઈ લો. મનોરંજન માટે લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન છે. તો સિનેમા. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે. તો કૃત્રિમ ઉપગ્રહો. જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે ગામડામાં જોવા મળે છે. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા સુનામીના નામે ઓળખાય છે. મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિની તો લંગા અને અરકુ. વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર છે? તો હું ધીરે ધીરે બધા ક્વેશ્ચન સ્ક્રોલ કરું છું, તમે જવાબ જોઈ લેજો. પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો આના જવાબદાર કારણો છે સાહિત્ય જોઈ લો. પછી ઘરકામમાં કઈ કઈ બાબતમાં ભેદભાવ જોવા મળે છે? આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? અને જાહેરાતના 2 ફાયદાઓ જણાવો. પછી છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ટેલિવિઝનના ફાયદા એટલે કે ટીવીના ફાયદા જણાવવાના છે. મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? અને આપત્તિની અસરો જણાવો. તો એના જવાબ સાહિત્ય આવી રીતે જોઈ લેવા. જનજાતિઓમાં જોવા મળતા સામૂહિક સિદ્ધાંત લખો. તો આવી રીતે મિત્રો આપણું આ પેપર હતું સામાજિક વિજ્ઞાનનું ધોરણ 7નું. તો સાહિત્ય તમારે સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.